નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા કેટ દ્વારા ગુજરાતમાં કેટ ક્રિકેટ લીગની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કેટ ક્રિકેટ લીગની જે જાહેરાત કરવામાં આવી છે તે 8 નવેમ્બર 2025થી 16 નવેમ્બર 2025 દરમિયાન યોજાવાની છે. આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં કેટ ગુજરાતના એડવાઇઝર રમેશ પટેલ, પ્રમુખ પરેશ પરીખ અને ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી મનીષ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા વેપાર વિકાસ એસોસિએશન, કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા તેમજ કેમિસ્ટ પ્રીમિયર લીગ વડોદરાનો પણ સહયોગ રહેશે અને તે જ અંતર્ગત આ ક્રિકેટ લીગ જે આયોજિત થવા જઈ રહી છે તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી હતી. કેટ ભારતભરમાં 29 રાજ્યોમાં લગભગ 9 કરોડથી વધુ વેપારીઓનું સંગઠન છે, જે ભારતમાં સૌથી મોટું સંગઠન છે. ગત વર્ષે વડોદરા કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશને એમના વેપારીઓ માટે, દવા બજારના વેપારીઓ માટે એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં મને, રમેશભાઈને, ભરતભાઈને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ક્લોઝિંગ સેરેમનીમાં બોલાયેલા. ત્યારે બરોડા કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ મનીષભાઈ જોડે વાત કરેલી કે તમે એક એસોસિએશન માટે આટલું સરસ આયોજન કરો છો તો આપણે ગુજરાતના અને વડોદરાના વેપારીઓ માટે કેમ આયોજન ના કરી શકીએ. આના માટે અમે લોકો છેલ્લા 3 મહિનાથી અમારી આખી ટીમ મહેનત કરે છે, જેમાં મનીષભાઈ આખો અમારો પ્લાન ઓફ એક્શન તૈયાર કરેલો છે. 8 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી આ અમારી ટુર્નામેન્ટનું અમે લોકો આયોજન કરેલું છે, જેની વધુ માહિતી મનીષભાઈ આપશે. ખાસ અમારી જોડે આ આયોજનમાં વડોદરા ક્રિકેટ એસોસિએશનના એક હોનહાર આશીષભાઈ પરીખ અમારી જોડે કાયમ માટે જોડાયેલા છે, જે આ ક્રિકેટ અમારી ટુર્નામેન્ટમાં અમને માર્ગદર્શન આપશે. અને જેઓ છેલ્લા 25-30 વર્ષથી ક્રિકેટ 23 વર્ષથી નાના જે બાળકો ક્રિકેટ રમે છે એની જોડે ટીમના મેનેજર તરીકે ઓલ ઓવર ઇન્ડિયામાં જાય છે. આવી એક સરસ અમારી ટીમ બની રહી છે. આખી વિગત મનીષભાઈ તમને ડિટેલમાં આપશે. અમારું એક જ આયોજન છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ પાછળ કે એક વેપારી બીજા વેપારીને ઓળખે, એકતા જળવાય, ઓનલાઈન બિઝનેસ અને સ્વદેશી જાગરણ અભિયાનમાં આ અમારા વેપારીઓ એકબીજા જોડે ધંધો કરી શકે. આ એક જ હેતુથી અમે નો લોસ નો પ્રોફિટથી આ ટુર્નામેન્ટ રમાડવાના છે. જેટલા પણ રૂપિયા અમે ક્રિકેટ ટીમના લઈએ છીએ એટલા જ રૂપિયાની વસ્તુ અમે ટીમ ઓનરને પાછી આપીશું. આખા રૂલ્સ અને રેગ્યુલેશન અમે બનાવ્યા છે, જે અમે તમને અમના મીડિયા મારફતે મોકલીશું. પણ ઉપર છેલ્લી માહિતી મનીષભાઈ આપશે કે આખી ટુર્નામેન્ટ અમે કેવી રીતના રમાડવાના. ગત વર્ષે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની 24 ટીમો લીગ ટુર્નામેન્ટ રમાડી હતી અને એ જ વર્ષે માનનીય પરેશભાઈ જોડે ચર્ચા કરીને અમે નક્કી કર્યું હતું કે નેક્સ્ટ યર હવે આપણે વડોદરા શહેરના બધા જ વ્યાપારી એસોસિએશન અને સર્વિસ પ્રોવાઈડર અને એ અધિકારીગણ આ બધાને એક સાથે મંચ ઉપર આપણે 72 ટીમનું આયોજન 70 મેચ સાથે આપણે કરવા જઈ રહ્યા છે. 8 તારીખથી 16 તારીખ સુધી સવારમાં 9 વાગ્યાથી રાતના 11:30 સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. અપના વ્યાપાર અપનોं के साथ, સ્વદેશી જાગરણ અભિયાન અને વ્યાપારીઓની એકતા જળવાઈ રહે એ જ હેતુ છે. અમે ટુર્નામેન્ટમાં ઇનામી રકમ નથી રાખેલી. 6500 રૂપિયાની અંદર 13 પ્લેયર અને એની અંદર આપણે બધી જ વસ્તુઓ પ્રોવાઈડ કરવાના છે. સાથે સાથે પ્રિન્ટ મીડિયા, પ્રેસ મીડિયાની પણ ટીમો અમે આવકારીએ છીએ. એટલે ટૂંક સમયમાં તમને એ ટીમનું ફોર્મેશન આપની જોડે મંગાવવામાં આવશે.